નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, ભુજ ફળિયા પીપલોદ પ્રાથમિક શાળામાં 12 મેળો યોજાયો। વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર લીધો ભાગ। GCERT ગાંધીનગર પેરિટ અને ડાયટ દાહોદ આયોજિત 12 મેળા અંગત ભુજ ફળિયા પીપલોદ પ્રાથમિક શાળામાં બાલ વાટિકા ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ માટે વિવિધ સર્જનાત્મક અને જીવન કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોમાં મનોરંજન સાથે સામાજિક ભાવનાઓ વિકાસ, શરમ સંકોચ દૂર કરવો, એકાગ્રતા વધારવી તેમજ બાળકોના સર્વાંગી વિકાસ હેતુસર તારીખ 7 ઓગસ્ટ રોજ બાળ વાટિકા ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે 12 મેળો યોજાયો હતો। શિક્ષકો ઝરનાબેન ભગાભાઈ ડામોર, કલ્પનાબેન પટેલ, વિષ્ણુભાઈ ચૌહાણ અને જ્યોતિબેન બારિયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ મહેંદી હરીફાઈ, માટીમાંથી રમકડા બનાવવા, કાગળમાંથી વિવિધ નમૂનાઓ બનાવવા, ચિત્રકામ, ફુગ્ગા હરીફાઈ સહિતની વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। જ્યારે તારીખ 8 ઓગસ્ટના રોજ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે લાઈફ સ્કિલ 12 મેળો યોજાયો હતો। શિક્ષકો જસવંતભાઈ પટેલ, સેજલબેન પટેલ અને હરેશભાઈ બારિયાના માર્ગદર્શન હેઠળ કુકર રિપેરિંગ, સાયકલનું પંચર બનાવવું, સાયકલ રિપેરિંગ, માટીના રમકડા બનાવવા, તોરણ અને પોસ્ટર બનાવવા સહિતની જીવન પ્રયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી। આ ઉપરાંત વિદ્યાર્થીઓને એકાગ્રતા, શારીરિક માનસિક વિકાસ અને સામાજિક ભાગીદારી વધે તેવી વિવિધ મનોરંજનાત્મક પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી। 12 મેળો વિદ્યાર્થીઓ માટે શીખવા સાથે આનંદ અને સર્જનાત્મકનો યાદગાર અનુભવ બની રહ્યો હતો। કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય દિનેશભાઈ પટેલે ઉત્સાહભેર ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શન આપનાર શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવી તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।